શું આંખોમાં નંબર ફક્ત બાળકોને જ આવે છે? આંખો માત્ર બાળકોને થોડી હોય છે. જેને જેને આંખો છે દરેકને નંબર આવવાની શક્યતા રહેલી છે. જો કોઈને નંબર નથી અને એ નંબરવાળા ચશ્મા પહેરશે તો એમને નંબર આવી જશે ને? ના, એવું ક્યારેય ના થાય. કારણ કે નંબર જેને નથી એ વ્યક્તિ નંબરવાળા ચશ્મા પહેરી જ નહીં શકે, અને પહેરશે તો થોડીક વારમાં કાઢીને મૂકી દેશે. અને જો પહેરી શકે છે તો ઇટ મીન્સ કે તમારે એને ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર છે. નાની ઉંમરમાં જો નંબર આવશે તો એ આખી લાઈફ વધ્યા જ કરશે ને? ના, હાઇટ વધે ત્યાં સુધી નંબર વધે. 17-18 વર્ષની ઉંમરે બાળકની હાઇટ વધતી અટકી જાય એટલે નંબર ઓટોમેટિક વધતો સ્ટેડી થઈ જાય. શું ટીવી નજીકથી જોવાને લીધે નંબરો આવે? ના, ઉલટું છે. જે લોકોને નંબર છે એ લોકો નજીક જઈને ટીવી જોવે છે, એટલે આપણે એ લોકોને આંખના ડૉક્ટર પાસે આંખ ચેક કરાવવા લઈ જવા જોઈએ. જો માતા પિતાને નંબર છે, ચશ્મા પહેરે છે તો જ બાળકોને નંબર આવે ને? સિમ્પલ માયોપિયાના કેસીસમાં એવું નથી હોતું. નો ડાઉટ પેથોલોજીકલ માયોપિયા હોય, નંબર મોર દેન -6 હોય, એવા માતા પિતામાં બાળકોને નંબર આવવાની શક્યતા ઘણી રહેલી છે. જો નંબર છે અને ચશ્મા નથી પહેરતા તો ખાલી ઝાંખું જ દેખાશે ને, બીજો તો કોઈ ફરક નહીં પડે ને? ના, એવું ના હોય. માત્ર ઝાંખું દેખાય એવું જરૂર નથી. બાળક દૂરનું નથી જોઈ શકતો તો એ માત્ર નજીકનું જોવે છે, ઇન્ડોર એક્ટિવિટીમાં વધારે ધ્યાન આપે છે, એની પર્સનાલિટી ઇન્ટ્રોવર્ટેડ થઈ જાય છે, ભણવામાં પાછળ રહે છે, વાંચવામાં ધ્યાન નથી આપતો, બાળક સ્કૂલમાં બી પાછળ રહી જાય છે, એની પર્સનાલિટી સાયકોલોજીકલ ઘણા બધા ચેન્જીસ થાય છે. તો બહાર રમવા મોકલીશું બાળકને તો ચશ્મા ક્યારે નહીં આવે ને? બહાર રમવાથી એકોમોડેશન રિલેક્સ થાય છે, આઉટડોર એક્ટિવિટીમાં ધ્યાન આપી શકે છે, પણ નંબર ના આવે એની સાથે એને કોઈ લેવા દેવા નથી. બહુ બુક્સ વાંચીએ તો નંબર આવી જ જાય ને? એવું ના હોય. એવું હોય તો જેટલા લોકો બધા ઇન્ટેલિજન્ટ માણસો, બધા ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર બધા ચશ્મા પહેરતા હોય ને, ઉંમરને કારણે નંબર આવે, વાંચવા કરવાથી કોઈને નંબર નહીં. એક વખત નંબર આવી જાય છે પછી એ પાછા ક્યારે નહીં જાય? ના, એવું નથી હોતું. પ્લસ નંબર છે એ હાઇટ વધે એમ ઘટી શકે, માઇનસ નંબર હાઇટ વધે એમ વધી શકે, એટલે ક્યારેય પાછો જાય એવું નથી હોતું. તો પછી સર આ નંબર આવી જાય તો એની ટ્રીટમેન્ટ શું છે ને નંબરથી બચવા માટે શું કરવાનું? આ તો બહુ લાંબો સવાલ છે, એના માટે આખો વિડીયો જોવો પડે ને. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. એક વસ્તુ આજકાલ આપણને બહુ જ દેખાય છે. શું દેખાય છે? તો એ દેખાય છે કે લોકોને હવે દેખાતું ઓછું થઈ ગયું છે. એનો મતલબ છે કે ચશ્મા પહેરતા લોકો વધારે દેખાય છે, અને એટલે જ આજે હું એક બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. આ ચશ્માના નંબર કેમ આવે છે અને એનાથી બચવા શું કરવાનું, ટ્રીટમેન્ટ શું હોય ને, આ દરેક પ્રશ્ન પૂછવા માટે હું આવ્યો છું અમદાવાદના ગીતા મંદિરમાં આવેલા પાર્થ આઈ હોસ્પિટલમાં, અને આપણને સમય આપ્યો છે ડૉક્ટર જગદીશ રાણાએ. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. હવે સરને હું પ્રશ્ન પૂછું ને એ પહેલા હું તમને ખાલી સરની થોડી ઓળખાણ આપવા માંગુ છું. સર પોતે એમ ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, 41 વર્ષનો એક્સપિરિયન્સ છે સરનો, અને સરને એમ તો ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે, બટ 2 ઇમ્પોર્ટન્ટ અવોર્ડ્સની વાત કરું ને તો બોમ્બે ઓપ્થેલ્મોલોજીસ્ટ એસોસિએશને સરને ગોલ્ડ મેડલનો પુરસ્કાર આપેલો છે. એટલું જ નહીં, ઇન્ડિયન સોસાયટી ઓફ કોર્નિયા એન્ડ કેરાટો રિફ્રેક્ટિવ સર્જન્સે સરને બેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઇન ઓપ્થેલ્મોલોજીમાં અવોર્ડ પણ આપેલો છે. તો સરનું એવું તો શું કોન્ટ્રીબ્યુશન છે જેમાં એમને અવોર્ડ આપવો પડ્યો? તો હું તમને આંકડા કહીશ ને તો તમે ચોંકી જશો. અત્યાર સુધી સરે 45,000થી વધુ મોતિયાના ઓપરેશન એટલે કેટરેક્ટ સર્જરી કરેલી છે, 6,000થી વધુ લેસિક સર્જરી કરેલી છે, અને હજારો લોકો ઇફ નોટ લાખો લોકોને અત્યાર સુધી સરે આંખો સાજી કરેલી છે. હવે સરને તો તમે ઓળખી લીધું. સર, પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું ને એ જ છે કે આ માયોપિયા, જે આંખોમાં નંબર આવે, એ માયોપિયાનું કારણ શું છે ને કેમ થાય છે? મોટાભાગના મોર દેન 90% કેસીસની અંદર માયોપિયા જીનેટિક હોય છે, પ્રાઇમરી કોઝ હોય. પ્રાઇમરી એટલે જેનું કોઈ કારણ નથી હોતું. મધર ફાધરને હોય, જીનેટિક હોય, અને ક્યારેક કોઈ કારણ વગર પણ આવતો હોય. પણ એ સિવાય પણ સ્ટીરોઇડ ઇન્ડ્યુસ માયોપિયા બી હોઈ શકે. ઓકે, તો હવે આંખોમાં નંબર સૌથી વધારે કોમન કોને આવે છે, કે હુ ઇઝ મોસ્ટ અફેક્ટેડ બાય માયોપિયા? મોટે ભાગે જે લોકોને જીનેટિક કોઝ હોય, મધર ફાધર બંનેનો હોય, એ લોકોને માયોપિયા આવવાના ચાન્સીસ વધારે હોય છે. એ સિવાય બી જે લોકો ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી હોય, આઉટડોર એક્ટિવિટી ઓછી હોય, ઇન્ડોર આજના જમાનામાં જે બાળકો વધારે પડતું મોબાઈલ, ટીવી, વિડીયો ગેમ રમતા હોય, એ લોકોને નંબર આવવાની શક્યતા વધારે. ઓકે, હવે માયોપિયા એટલે પેલો માઇનસમાં નંબર આવે છે એ જ. તો એમાં આંખોમાં એવું તો શું થઈ રહ્યું છે કે આ નંબર આવ્યો ને ચશ્મા પહેરવાથી એ કેમ આપણને નંબર ચોખ્ખું દેખાતું થઈ જાય? એને સાયન્ટિફિકલી સમજાવું તો આંખના પડદા ઉપર દૂરની વસ્તુની ઇમેજ બને તો આપણે વસ્તુ ક્લિયર જોઈ શકીએ. આંખનો ડોળો જો જોઈએ એના કરતાં વધારે લાંબો હોય, ઇન્ટરપોસ્ટિયર લેન્થ, એક્ઝિયલ લેન્થ લાંબી હોય તો પડદાની આગળ એની ઇમેજ બને, એટલે એ બ્લર ઇમેજ દેખાય હોય, એના કરતાં મોટી અને ઝાંખી ઇમેજ દેખાય. આપણે માઇનસ નંબરના ચશ્મા પહેરીએ તો એ ઇમેજ પડદા ઉપર ફોકસ થાય છે. તો ફોકસ થવાને કારણે આપણે ક્લિયર જોઈ શકીએ છીએ. એટલે માઇનસ નંબરની અંદર આપણે કોન્કેવ ગ્લાસીસ માઇનસ નંબર પહેરીએ
તો એ પાછળ ઇમેજ બને છે, પડદા ઉપર બને છે. અને આપણે વધારે સારી રીતે જોઈશું ઓફ આઈબોલ, એટલે આઈબોલ લાંબો થવો. અને મોટે ભાગે માઇનસ નંબરમાં બાળક જેમ મોટું થાય એમ એનો આઈબોલ વધતો હોય છે. નાનું બાળક એનો આંખનો ડોળો નાનો હોય, નેચરલી બાળક મોટું થાય તો ડોળો એટલો તો રહેતો નથી. ડોળો મોટો થવાનો જ છે ફેસ પ્રમાણે, એટલે ડોળો મોટો થાય છે, બાળક મોટું થાય છે, ડોળો મોટો થાય છે, એટલે નંબર વધતો જાય છે. તો આ નંબર વધતો જાય છે, તમે કીધું, તો કઈ ઉંમર સુધી નંબર વધશે બાળકને? હાઈટ વધે ત્યાં સુધી નંબર વધે. આ સિમ્પલ રૂલ છે. કારણ કે હાઈટ વધે ત્યાં સુધી ડોળો વધતો ડોળો હશે. થાય એટલે 17-18 વર્ષની ઉંમર સુધી મોટે ભાગે બધાને નંબર વધે, અને ત્યારબાદ ઓલમોસ્ટ એટલે અડધો નંબર આગળ પાછળ થઈ શકે, એથી વધારે આગળ પાછળ નથી થતું. તો પછી સર, ઝાંખું દેખાયા સિવાય બીજો કોઈ લક્ષણ છે જે લક્ષણ કહી શકે કે મને કદાચ નંબર હોઈ શકે? એટલે ભાઈ આંખો થાકી જતી હોય, વધુ પડતું વાંચ્યા પછી ટીવી જોવા બધી આંખો લાલ થઈ જતી હોય, બહુ વાંચવાનું મન ન થતું હોય, વાંચવામાં કોન્સન્ટ્રેશન ન થતું હોય, આ પણ કારણ હોઈ શકે જેમાં બાળકને નંબર હોઈ શકે. પછી માથું દુખવાનું, બધા કહે છે કે નંબર હોય ને ચશ્મા ના પહેરી તો માથું દુખી શકે, એ બી એક લક્ષણ હોઈ શકે? એ હોઈ શકે, કારણ કે જ્યારે બાળક ચશ્મા વગર વાંચે છે ત્યારે એના સ્નાયુનો વધારે પડતો યુઝ થાય છે. વધારે પડતો યુઝ થવાને કારણે એના આંખનું શું વધારે ખેંચાય છે અને માથું વધારે દુખે. પછી કેમ ઘણા બાળકો જન્મે ત્યારથી જ એમને આંખોમાં નંબર હોય છે, કેમ જન્મથી જ એમને માયોપિયા હોય? મોટેભાગે જીનેટિક માયોપિયા જે કહેવાય, પેથોલોજીકલ, મધર ફાધર બંનેને ચશ્મા નંબર વધારે હોય, અથવા ફેમિલી હિસ્ટ્રી હોય, દાદાને, કાકા, મામા, ફોઈ જે જીનેટિકમાં આવે એમને જો વધારે પડતા નંબર હોય તો એવા ફેમિલીની અંદર બાળકોને જન્મતા જ વધારે નંબર હોવાની શક્યતા રહેલી છે. તો કેટલી ટાઈપના માયોપિયા હોય? પેથોલોજીકલ માયોપિયા હોય, પછી બીજું કઈ ટાઈપના હોય? સિમ્પલ માયોપિયા હોય, જે રૂટીનમાં 6 ની નીચે હોય એને સિમ્પલ માયોપિયા કહેવાય. એની સાથે પડદાની અંદરના ચેન્જીસ જે હોય, જે આંખના વિઝન ડેમેજ કરે એ હોવાની શક્યતા બહુ ઓછી છે. પેથોલોજીકલ માયોપિયા એ મોર ધેન 6 હોય છે, જેમાં રૂટીનમાં એ નંબર વધ્યા કરતો હોય છે. એની સાથે પડદામાં ડિજનરેટિવ ચેન્જીસ પણ હોય છે, જેમાં પડદામાં કાણું, પડદો ફાટી જવો, દેખાતું બંધ થવું, એ બધું પછી એમાં થતું હોય છે. દેટ ઇઝ કોલ્ડ એઝ પેથોલોજીકલ માયોપિયા. હવે ઘણી વખત કેવું થાય કે બાળકો આપણને કહી શકે કે મને ઝાંખું દેખાય છે, દેખવામાં તકલીફ છે, એ બોલી શકે એની પહેલા જ એમને આંખોમાં નંબર આવી જતા હોય છે. તો બાળકોના એવા કયા બિહેવિયર્સ આપણે જોઈશું જેનાથી આપણને એવું ખબર પડી જાય કે યાર આને કદાચ નંબર હોઈ શકે, એમાં ચેક કરાવવા જોઈએ? જે મોટાભાગના બાળકો આવતા હોય અથવા મધર ફાધર લઈને આવતા હોય, સૌથી પહેલું એવું હોય કે બાળકને જ્યારે વાંચવા બેસાડો, મોબાઈલ બેસાડો તો એકદમ આમ નજીક લઈને જોતું હોય, ક્લોઝ ટુ ધ આઈ. ચોપડી અથવા મોબાઈલ આંખની એકદમ નજીક રાખે. બાળક જ્યારે ટીવી જોવા બેસાય તો 10 ફૂટના અંતર યુઝ્યુઅલી બધાને સિટિંગ અરેન્જમેન્ટ હોય, તમે 10 ફૂટ દૂર મા બાપ બેસાડીને જાય, પણ જેવા વડીલ ખસી જાય એટલે ટીવીની અંદર ઘૂસી જાય એટલા નજીક બાળક જતું રહે, અથવા તો આંખ ત્રાંસી થઈ જવી. તો ઘણા બાળકોની નાની ઉંમરે આંખો ત્રાંસી થવાની શરૂ થાય, પછી જાતે કરેક્ટ બી થાય, ક્યારેક ત્રાંસી ક્યારેક કરેક્ટ થાય. આ બધા સિમ્ટમ્સ છે જે નાના બાળકો જે બોલી નથી શકતા એની અંદર બી ચશ્મા હોવાની શક્યતા આપણને બતાવે. આવા લક્ષણો બાળકોમાં દેખાય એટલે એમને તરત જ આપણે કોઈ પણ ઓપ્થેલ્મોલોજિસ્ટ પાસે લઈ જવાના કે આની આંખોમાં કદાચ નંબર હોઈ શકે. હવે નંબર છે એ તમે ચેક કઈ રીતે કરો? તમને કેવી રીતે ખબર પડે કે એમને નંબર છે ને આવો નંબર છે? એ સાથે બીજી એક વાત પણ કહી દઉં, ઘણી બધી સ્કૂલોની અંદર એડમિશન વખતે આંખ ચેક કરાવે છે. એનું મહત્વ એ રહેલું છે કે 2 આંખમાં નંબર હોય તો બાળક મા બાપને કહેવાનું છે તો મા બાપ લઈને આવવાના છે. પણ ઘણીવાર એક આંખમાં નંબર હોય તો એનું વિઝન ડેવલપમેન્ટ થાય છે, એમ્બ્લોપિયા થાય છે, અને જો એની ટ્રીટમેન્ટ કે ચશ્મા 6 વર્ષની ઉંમર પહેલાં આપણે નથી કરાવતા તો લાઈફ ટાઈમ માટે વિઝન ઓછું થઈ જાય છે. એટલે દરેક બાળક જેને ફેમિલી હિસ્ટ્રી હોય એને ચેક કરાવવું જોઈએ, અથવા જે સ્કૂલોમાં ચેક કરાવે છે એ ખરેખર સારી વસ્તુ છે. દરેક સ્કૂલમાં બાળકોને એડમિશન વખતે એકવાર આંખ ચેક કરાવવી જોઈએ. આવા લક્ષણો દેખાય એટલે તરત જ ડોક્ટર જોડે લઈ જાઓ, અને બાળકોને તો 6 વર્ષની ઉંમરે એક વખત આંખો ચેક કરાવી જ લેવી જોઈએ. પણ હવે સર, આંખો ચેક કરાવી તમને કેવી રીતે ખબર પડે કે આટલા નંબર છે? એવું તો તમે શું ચેક કરો? પેલું એક મશીનમાં બેસીને આપણે પેરાશૂટ જોવાનું હોય એનાથી તમને ખબર પડી જાય? નાના બાળક જે આન્સર આપી નથી શકતા એ લોકોને એટોપિનાઇઝ કરતા હોઈએ, આંખની અંદર એકોમોડેશન પેરાલિસિસ કરીએ, અને પછી બાળકોને ઓટો રિફ્લેક્ટોમીટર, જેમાં તમે કીધું પેરાશૂટથી જોઈએ છે, એમાંથી અમે ચેક કરતા હોઈએ. અને પછી બાળક આન્સર આપી શકે એવું થાય કે ABCD ક ખ ગ વાંચી શકે એવું થાય ત્યારે ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ બંને, એટલે ડ્રોપ નાખીને બી ચેક કરીએ અને પેશન્ટને વંચાવીને ચેક કરીએ, એટલે ક્રોસ ચેક બી થઈ જાય, એટલે બંને રીતે ચેક થઈ જાય. ઓકે. અને તમે જે પેલું કીધું આંખની કીકી મોટી કરવા માટે પેલું ડ્રોપ નાખીને, શું કહેવાય એને? એટોપિનાઇઝ કરીએ. ઓકે. હવે સર, ટ્રીટમેન્ટની વાત કરીએ આપણે, આ નંબર આવે એની, પણ એની પહેલા મારે જાણવું છે કે અગર મારે નંબર નથી જોઈતા, કોઈ બી માતા પિતા છે એમને બાળકોમાં નથી જોઈતા, કોઈને પોતે નથી જોઈતા, તો એના માટે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? નંબર નથી જોઈતા એવી કોઈ વસ્તુ હોતી જ નથી. નંબર જેને આવવાના છે એને અટકાવી શકાતા નથી.
હા, લો માયોપિયા, સિમ્પલ માયોપિયા એ બધાને આપણે એવોઇડ કરી શકીએ. એના માટે વિટામિન એ ખોરાક ખાવો, લીલા શાકભાજી ખાવા, પીળા ફ્રૂટ ખાવા, બીટ, ગાજર આ બધું વધારે ખાવું, આઉટડોર એક્ટિવિટી વધારે કરવી, ઘરમાં ને ઘરમાં બેસી ટીવી મોબાઈલ જોયા કરવું એ બધું એવોઇડ કરીને બાળકોને બી આઉટડોર એક્ટિવિટી વધારે કરાવીએ. નો ડાઉટ તો આ બધાને કારણે આપણે લો માયોપિયા એટલે ઓછા નંબર જે આવવાના એ બધા એવોઇડ કરી શકીએ. પણ જેને આવવાના છે જીનેટિક્સ એને અટકાવી શકાય એવું કોઈ ઉપાય નથી. અને અગર આવી જાય છે એક વખત નંબર કોઈને, તો એની ટ્રીટમેન્ટ શું હોય છે? એ ટ્રીટમેન્ટ અલગ રીતે થઈ શકે. એક તો ચશ્મા નંબર આપીએ એટલે બાળક ક્લિયર દેખાતું થઈ જાય, પણ જેને ચશ્મા નંબર હોય એને દર 3 મહિને 6 મહિને વર્ષે આંખોનું રેગ્યુલર ચેક કરાવવું જોઈએ, કારણ કે માયોપિયા ઇટ્સ અ પ્રોગ્રેસિવ ડિઝીઝ. એટલે મોટે ભાગે હાઇટ વધે ત્યારે નંબર વધતું મેં પહેલાં કીધું એ પ્રમાણે. બાળક મેચ્યોર થાય એટલે 13, 14 કે 15 વર્ષનું થાય અને કોન્ટેક્ટ લેન્સ કેર કરી શકે એવું થાય અને કોન્ટેક્ટ લેન્સ બી પહેરાવી શકાય, જેનાથી એનું ફિલ્ડ ઓફ વિઝન વધે છે. અને નાના બાળકો જેને પેથોલોજીકલ માયોપિયા અથવા નંબર બહુ ફાસ્ટ વધતા હોય એના માટે હવે નવી શોધ થઈ છે કે એટ્રોપિન 0.01% ડ્રોપ નાખવાથી આપણે બાળકોને નંબર વધતો અટકાવી શકીએ છીએ અથવા એનું પ્રોગ્રેશન ધીમું કરી શકીએ, જેની ઇફેક્ટ મોટે ભાગે 6-8 વર્ષથી મળી અને 13-14 વર્ષ સુધી રહેતી હોય છે. બીજા એક નવા ચશ્મા પણ આવે છે જેને આપણે માયોપિયા કંટ્રોલ ગ્લાસીસ કહીએ છીએ, જેની અંદર સેન્ટરમાં નંબર હોય છે જેથી બાળક ક્લિયર જોઈ શકે પછીનું. અને પેરિફેરલ ગ્લાસ છે ડિફોકસિંગ હોય એટલે થોડું એને ઝાંખું દેખાય, જેથી આઈબોલનું ઇલંગેશન છે, આંખ લાંબી થતી હોય ડોળો એ એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને કારણે માયોપિયા વધતું અટકાવી શકીએ છીએ. આ માયોપિયા કંટ્રોલ કરવાની વાત થઈ. 17-18 વર્ષની ઉંમર થઈ જાય બાળકની, નંબર સ્ટેડી થાય, એના બધા રિપોર્ટ કરીએ, ચેકઅપ કરીએ, એનું કોર્નિયાની થિકનેસ, કોર્નિયા મેપિંગ કરીએ અને રેટિના ચેક કરીએ. જો બધામાં એલિજિબલ થાય તો પછી એને લેઝર સર્જરીથી નંબર અટકાવી શકાય છે. લેઝરમાં એલિજિબલ ના થાય તો આપણે આઈસીએલ મૂકીને બી નંબર એનો રિમૂવ કરી શકીએ છીએ. તો વિધાઉટ ચશ્મા એ દુનિયા જોઈ શકે એવું કરી શકીએ છીએ. અને બહુ જ વધારે પડતું હોય જેમાં આઈસીએલ બી ના થાય અને લેન્સ બી મૂકી ચશ્મા બી ના પહેરી શકે, કોન્ટેક્ટ લેન્સ ના પહેરી શકે, કોન્ટેક્ટ લેન્સની એલર્જી છે, લેસિક નથી થઈ શકતું, આઈસીએલ નથી થઈ શકતું, એવા લોકોમાં રેર કેસીસમાં રેટિના ચેક કર્યા પછી આરએલઈ રિફ્રેક્ટિવ લેન્સ એક્સચેન્જ એટલે મોતિયાની માફક લેન્સ કાઢી નવો લેન્સ મૂકી એને ચશ્માની મુક્તિ આપી શકે. એટલે ઓપ્શન્સ તો ઘણા બધા છે આજની ટેકનોલોજી પ્રમાણે કે એક વખત નંબર આવી જાય છે તો વધતા અટકાવવાના પણ ઓપ્શન્સ છે અને એને રિવર્સ કરવાના પણ ઓપ્શન છે. માની લો કોઈને નંબર છે, માયોપિયા છે, પણ એ ચશ્મા નથી પહેરતા, એમને એવું છે કે યાર નથી પહેરવા મારે ચશ્મા, તો પછી ખરાબમાં ખરાબ શું થઈ શકે? ખરાબ ચશ્મા ન પહેરે તો કૂવામાં દેડકા જેવી જિંદગી છે. કૂવાનો દેડકો કૂવામાં જ જોઈ શકે અને બહારની દુનિયાની ખબર નહીં, તેના જેવી વાત છે. ચશ્મા નહીં પહેરે તેને જેટલું દેખાય છે એટલામાં જ એની લાઈફ લિમિટેડ રહે, એટલામાં વિઝન લિમિટેડ રહે. એ પર્સનાલિટી મેં કીધું પણ ઇન્ટ્રોવર્ટેડ થઈ જાય, દૂરનું જોતો નથી, માત્ર નજીકનું જોવે છે એટલે સ્ક્રીન થવાના ચાન્સીસ બી રહે, જે નાના બાળકોમાં બહુ કોમન છે. અને તમે કીધું એમ સ્ક્વીઝિંગ ઓફ આઈસ, એ માયોપિયાનો અર્થ જ એ છે, ટુ માયોઝ ધ આઈ, એટલે આમ કરીને દૂર જોયું તો આમ કરવું પડે એટલે એને ટેવ પડી જાય. તમે ઘણાને જોયા હશે કે એરપોર્ટ પર બધા આમ કરીને જોતા, જાહેરમાં આમ કરીને જોતા માણસ જોયું સમજી કે માયોપિયા છે. માયોઝ મીન્સ યુ હેવ ટુ સ્ક્વીઝ ધ આઈ બોલ, એટલે લીડ સ્ક્વીઝ કરીને તમે જુઓ એને માયોપિયા કહેવાય. જે બાળકને નંબર વધારે છે, ચશ્મા નથી પડે, એ લોકો સ્ક્વીઝ કરીને ટેમ્પરરી જોઈને પછી છોડી દે, દૂરનું દેખાઈ જાય પછી એને જોવાનું. અને પર્સનાલિટી ચેન્જીસ બી થાય છે. બાળકો મેં કીધું એમ કે નથી પહેરતા તો ભણવામાં પાછળ રહે, વાંચવામાં પાછળ રહે, એની પર્સનાલિટીમાં ચેન્જ થાય, સાયકોલોજીકલ બિહેવિયર થાય, ડિપ્રેશનમાં આવી જાય, ભણવા છતાં, વાંચવા છતાં, ઈચ્છા હોવા છતાં એ સ્કૂલમાં આગળ નથી આવી શકતા. એટલે જેને નંબર હોય એને ચશ્મા પહેરવા જોઈએ. નો ડાઉટ લો માપ્યા હોય એમાં બહુ મોટો ફેર, અડધો પાવાનો નંબર પહેરે ના પહેરે, બાળકો સિવાય મોટામાં કંઈ બહુ મોટો ફેર નથી. અને ચશ્મા ના પહેરે તો આંખોમાં કોઈ ફિઝિકલ ચેન્જીસ આવે? ચશ્મા ન પહેરીએ તો ફિઝિકલ ચેન્જીસ નથી આવતા, પણ આંખના સ્નાયુ છે એ વધારે પડતા થાકી જાય છે, એટલે એકોમોડેશન છે રિલેક્સ થઈ જાય, ટાયર્ડ થઈ જાય અને વાંચવાની એબિલિટી ઘટી જતી હોય છે. બીજા કોઈ મેજર ચેન્જીસ ન થાય, પણ વધારે નંબર છે નો ડાઉટ એમાં ચેન્જીસ થવાના જ છે. ના ભાઈ ના, મારે તો કોઈ ચેન્જીસ જોઈતા નથી. આંખોમાં નંબરને લઈને મને જેટલા પ્રશ્ન હતા ને સર મેં તમને પૂછી લીધા છે. થેન્ક યુ સો મચ, તમે સમય આપ્યો છે અને એ સમયમાં દરેક પ્રશ્નનો જવાબ મળ્યો. આજે મને ઘણી બધી વસ્તુઓ જાણવા મળી છે અને સર તમને હું આભારી છું. તમને બી ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. તમને કોઈ પ્રશ્ન થાય છે કમેન્ટમાં કહી શકો છો, કે પછી અમદાવાદના ગીતા મંદિરમાં આવેલા પાર્થ આઈ હોસ્પિટલમાં ડિરેક્ટલી તમે કોલ કરીને પણ પૂછી શકો છો. ડૉક્ટર જગદીશ રાણા જોડાયા હતા આપણી જોડે. થેન્ક યુ સો મચ સર. આવી વિડીયોઝ જોવી ગમે છે તો વીટીવી ડિજિટલ ઉપર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.